નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાની એક છાત્રાલયના બાળકોને રેક્ટર દ્વારા માર મારતા હોવાનો આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયો છે। પ્રાથમિક તપાસમાં આ વિડીયો તેજગઢની ગજાનન છાત્રાલયમાં રહેતા છાત્રોનો હોવાનું જાણવા મળ્યું છે। વગર વાકે છાત્રાલયના ગૃહપતિ દારૂ પીને મન ભાવે તેમ માર મારે છે અને બાળકોને મારી નાખવા સુધીની ધમકી આપે છે। બાળકો રુદન સ્વરે આપવીતી સંભળાવી રહ્યા છે। વિડીયોમાં રેક્ટર દ્વારા રોજ નશો કરી બાળકોને માર મારતા હોવાનો આક્ષેપ બાળકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। બાળકોએ તેજગઢ ગામના સ્થાનિકોને જાણ કરતાં તેઓ બાળકોની વહારે આવ્યા હતા। બાળકો રેક્ટરના ત્રાસથી કંટાળી જતાં તેમની બદલીની માંગ કરી રહ્યા છે। મનોમંથન ન્યૂઝ, મકરાણી, મોહમ્મદ જિયાઉલ, છોટાઉદેપુર। રાજુભાઈ છે। હું ગામ ડુંગર ખેતી છાત્રાલયમાં આવું છું। 1 વર્ષથી અહીં રહું છું। 1 વર્ષથી પીન આવે, કોઈક દિવસ ફૂલ હોય, કોઈક દિવસ ઓછું પીન હોય, એટલે ફૂલ હોય કે નહીં ફૂલ હોય ઉગડાવાર દે અને લાતો મેં કે ગારો મા બેનની દે, કોઈ સહન નહીં કરી શકે એવી ગાળો દે। અમે 1 વર્ષથી આવું બધું સહન કરીએ છીએ। હવે તો 10માં આવ્યા, અમારે વોચવાલા ખાના ટાઈમ में આવું કરે તો અમે શું કરવા? એટલે हमारी एक જ માંગ છે કે ગુરુપતિ બીજો જોઈએ। અને જ્યારે કાગળ પર સહી કરાવવાની વાત હતી શું હતી અને તમે લોકો નીકળી ગયા, વરસાદ પડતો હતો, તમે ગામના લોકો જોડે રજૂઆત કરી, શું હકીકત તે દિવસે બની? કાગળ એક કોરું હતું, એમાં નોમ છોકરાઓનું ને એવું બધું લખવાનું હતું। નોમ છોકરાઓનું એવી વિગતો કઈ નહીં હતી, ખાલી એમનો સિક્કો કર્યો ને સહી કરી, એલું કરીને હમને આપ્યું કે સહી કરાવી લાવો એમ। તે એવું આચાર્ય સાહેબની જોડે લઈને જતા, આચાર્ય સાહેબ કે આવા કોરા કાગળમાં મેં સહી નહીં કરું, આની છોકરાઓના નોમો બધું જોવે તો હું સહી કરીશ એવું કીધું। તો અમે આપી જાતે। પછી સાંજે અમને બધાને વરસાદમાં બહાર ઉભા રાખ્યા અને સહી નહીં કર્યા એટલે કઈ અવારનવાર ગારો બોલે અમને। ટાટા નીતિનભાઈ, રાજુભાઈ। શું મેટર બની રહી છોકરાઓનો જે વિડીયો સામે આવ્યો છે? આ સાહેબે એક છોકરો મને અચાનક પકડ્યો ઘરે અને ઘરું દબાવી રાખ્યું, કંઈ એ બોલ્યો નથી ને અચાનક મારું પકડી લીધું। એટલે બીજા છોકરા અહીં બજાર બાજુ ગયા એટલે બધા માણસો અહીં આવ્યા। પછી શું બાળકે કેમ ઘરું પકડ્યું ખબર? એ તો અચાનક જ કંઈ બોલ્યો નથી ને કંઈ એવું તો કંઈ બને ના ને કે કોઈ કારણસર ઘરું દબાવે અને બાળક છે? હા, બાળક સાહેબ, પણ એ તો કંઈ નથી બોલ્યો। તો બાળક એવું કહે છે કે તમે બાળકોને મારો છો અને વાલી આવો છો તો ઝાડો લો છો, શું છે હકીકત? હકીકત આ બધી છોકરાઓ ખોટું બોલે છે। છોકરાઓ શું બોલે? જે અમે કંઈ એમને વંચાડતા હોય, આ તે કરાવતા હોય ત્યારે એ લોકો એકબીજાને ડિસ્ટર્બ કરતા હોય, અમુક છોકરા મસ્તી કરતા હોય તો એકબીજાને અમે કહીએ તો એ લોકો ગુસ્સાથી આવું મને બોલે। આજે સાઇન કરવાની વાત છે પેપર પર, તે શું છે? પેપર પર સાઇન કરવાનું કહો છો તે વાત શું છે? પૂરા પેપર પર કઈ સાઇન કરવાની વાત છે? એ તો અમારે સહી સિક્કા કરીને જ આપેલું સાહેબ, એ વાત ખોટી છે। કોરું કાગળ છે એવું કહે છે? એ તો GR નંબર સહી સિક્કા કરીને જ મેં આપેલું સાહેબ। અને આપણે જે કેફી પદાર્થ પીને આવો છો એવું પણ એક આક્ષેપ કરે છે? ના સાહેબ, અહીંયા 8 વર્ષથી આ ગામ લોકો મને કાયમ ઓળખે અને મેં વ્યવસ્થિત જ ચલવું છું અને આ જમવામાં કીડા કે આવું તેવું નથી આવતું। ગામ લોકો તો એવું કહે છે કે ગૃહપતિ છે તે બાળકો સાથે શોષણ કરે છે? ના, શોષણ નથી, 8 વર્ષ થયા સાહેબ। અમારે એની ઘટના ગયા વર્ષે બી સામે આવી હતી, દારૂ પીને। ના વિડીયો સામે આવ્યો હતો? વિડીયો સામે આવ્યો હતો? ના સાહેબ, વિડીયો ફોટો કે તમે ફોટો? આજે વિડીયો સામે આવ્યો છે? ના સાહેબ, તમારો જ છે? ના સાહેબ, એવું નથી। ફરજ દરમિયાન પીતા નહીં કે ફરજ પછી પીવો? ના, અમારે તો 24 કલાકની નોકરી હોય। ના, અમે વિડીયો અમારો થયો નહીં સાહેબ દારૂ। શું નામ? રાઠવા સાહેબાભાઈ, કેસાભાઈ।